નમસ્કાર, ખાસ રજૂઆતમાં આપનું સ્વાગત છે। રાજકોટની બીઆરટીસી બસમાં માવાના કારણે મુકાઈ ગયો હતા મુસાફરોના જીવ જોખમમાં। વાત એમ છે કે ડ્રાઈવરે બસને જ પાનનો ગલ્લો બનાવી દીધો અને બસના સ્ટીયરિંગ પર જ માવાને ઘસવા લાગ્યો। વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો। TV9એ પણ અહેવાલ પ્રસારિત કર્યો અને ગણતરીના કલાકોમાં ડ્રાઈવર સસ્પેન્ડ થઈ ગયો। જોકે આ કોઈ પહેલી ઘટના નથી। આ પહેલા પણ રાજકોટ બીઆરટીએસ ડ્રાઈવરોએ મુસાફરોના જીવ જોખમમાં મૂક્યા છે। માવાની મોકાણ મુસાફરોના જીવ જોખમમાં। બીઆરટીએસ બસના ડ્રાઈવરને જુઓ। મુસાફરોની નહીં, માવાની ચિંતા। રાજકોટની બીઆરટીએસ બસનો આ વિડીયો હાલ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। બસ ના હોય પરંતુ કોઈ પાનનો ગલ્લો હોય એવું લાગી રહ્યું છે। બસ ચાલી રહી છે, મુસાફરો બસમાં છે અને ડ્રાઈવર તો માવા જ મસળી રહ્યા છે। માવા પ્રેમી આ ડ્રાઈવરની બેદરકારી અનેક મુસાફરોના જીવને જોખમમાં મૂકી શકે છે। જોકે કોઈ ચિંતા નહીં, કોઈ ફિકર નહીં, માત્ર અને માત્ર માવામાં છે ડ્રાઈવરનું ધ્યાન। માવાની એવી તો લત છે કે ડ્રાઈવરે બસના સ્ટીયરિંગ પર માવાને મસળવાની શરૂઆત કરી દીધી છે। બસ ચાલી રહી છે, જોકે હજુ પણ ડ્રાઈવર તો માવામાં જ વ્યસ્ત છે। કોઈ અકસ્માત થઈ જશે, લોકોના જીવ જઈ શકે તેની તેને કોઈ ચિંતા જ નથી। ફરી એકવાર જુઓ આ વિડીયો। માવા પ્રેમી ડ્રાઈવર ચાલુ બસમાં જ માવામાં જ વ્યસ્ત છે। આમ તો નિયમ પ્રમાણે ડ્રાઈવર ચાલુ બસે માવો ખાઈ શકે તેમ નથી। જોકે રાજકોટની સિટી બસમાં તો નિયમોની એસી તેસી થઈ રહી છે। TV9ની ટીમે સિટી બસની મુસાફરી કરી અને મુસાફરોથી જ આ વિડીયો મુદ્દે પ્રતિક્રિયા જાણી। રાજકોટ બીઆરટીએસ બસનો એક વિડીયો છે તે વાયરલ થયો છે ને આ વિડીયો ખૂબ ગંભીર છે, કારણ કે સિટી બસમાં જે બીઆરટીએસ બસ છે મોટી સંખ્યામાં મુસાફરો છે તે અવરજવર કરતા હોય છે ને તેમાં જ એક ડ્રાઈવર છે સિટી બસના બીઆરટીએસ બસના જે સ્ટેરિંગ ઉપર માવો રાખીને માવો ચોરતા આ વિડીયોમાં જોવા મળે છે ને આ વિડીયોને લઈને લોકોમાં પણ એક રોષ છે, કારણ કે મોટા પ્રમાણમાં જે મુસાફરો છે તેના જીવ જોખમમાં મુકાયા હતા। આપણી સાથે આપણે બીઆરટીએસમાં જ પહોંચ્યા છીએ ને કેટલાક મુસાફરો સાથે જ વાત કરીએ કે આ કેટલું યોગ્ય છે। કાકા, શું નામ છે તમારું? વિજયસિંહ સુડાસમા। એક વિડીયો કાકા વાયરલ થયો છે જેમાં બીઆરટીએસ બસના ડ્રાઈવર છે આ જ રૂટ ઉપર પોતાની સ્ટેરિંગ ઉપર ફાંકી રાખીને ચોરતા હતા, આ કેટલું યોગ્ય? ના, એ કોઈથી બને જ નહીં ના, માવો તો ખવાય જ નહીં। એસટી ડ્રાઈવર ગમે તે હોય, આરએમસી નો હોય કે એસટી ડ્રાઈવર હોય, એ તો ફરજમાં આવતું જ નથી। બસમાં આટલી મોટી સંખ્યામાં લોકો મુસાફરી કરતા હોય, કેટલા જીવ જોખમમાં મુકાય લોકોના? નહીં, બરાબર છે, તમારી વાત સાચી છે। વાત તો એકદમ સાચી છે। જોકે કેટલાક લોકો નિયમ નથી પાડતા તેનું શું, જેથી હવે મુસાફરો જ આવા ડ્રાઈવર સામે કાર્યવાહી થાય તેવી માંગ કરી રહ્યા છે। જે બીઆરટીએસમાં બસમાં મુસાફરી કર્યા છો, આ જ રૂટ ઉપર એક ડ્રાઈવર સ્ટેરિંગ ઉપર માવો રાખીને ચોરે છે, કેટલું યોગ્ય જીવ જોખમમાં મુકાય તમારા? હા, નો ચાલે જ નહીં ભાઈ, એ વાત જ ખોટી છે। આ પ્રકારના ડ્રાઈવર સામે કાર્યવાહી થવી જોઈએ જેથી બીજા કોઈ ન કરે આ પ્રકારનું વસ્તુ। હવે એ તો કેમ આભાર। હા, બિલકુલ, જો મુસાફરો છે તે પણ કહી રહ્યા છે કે આ પ્રકારનું કૃત્ય છે તે ન ચાલે। કાર્યવાહી છે તે બિલકુલ આ પ્રકારના લોકો સામે છે તે થવી જોઈએ। અન્ય પણ કેટલાક મુસાફરો છે તેમની સાથે વાત કરશું। ભાઈ, તમે જે બીઆરટીએસમાં બસમાં મુસાફરી કરી રહ્યા છો, આ જ રૂટ ઉપરનો એક વિડીયો વાયરલ થયો છે જેમાં એક બીઆરટીએસ બસના ડ્રાઈવર છે તે સ્ટેરિંગ ઉપર માવો રાખીને માવો ચોરી રહ્યા છે ચાલુ બસ, આ કેટલું યોગ્ય છે? એ ડેન્જરસ જ છે ને। ગમે તેના સાથે લાઈફની સાથે ખિલવાડ કરવો એ ડેન્જરસ છે। ઘણા એક્સિડન્ટ અહીંયા જોવા મળે છે 150 ફૂટ રિંગ રોડ ઉપર, એટલે કાર્યવાહી થવી જોઈએ। તો દુર્ઘટના ઘટે એ તો વ્યાજબી નથી જ ને। ઘણા તો ચાલુ બસમાં પણ ફોન ચાલુ જ હોય છે એનો 24 કલાક, તો કેટલા એવા જોયા છે, પણ એવું તો ન જ કરવું જોઈએ ને।
ચાલુ ગાડીમાં હા કાર્યવાહી થવી જ જોઈએ. ઓવર સ્પીડિંગ બહુ કરે છે. મેં 2 દિવસ પહેલાં જ જોયું હતું, એક એક્સિડન્ટ થયું હતું. BRTS બસ જ હતી જે ઓવર સ્પીડિંગ જતી હતી અને સામેથી પ્રોપર વેમાં જે સ્કૂટીમાં આવતી હતી છોકરી, તો એમને ઠોકી દીધી. જો કે ફિલહાલ તો બરાબર છે, બટ એક પ્રકારની બેદરકારી છે. TV9ના અહેવાલની અસર, બસનો ડ્રાઈવર થયો સસ્પેન્ડ, આખરે થઈ કાર્યવાહી. TV9 પર અહેવાલ પ્રસારિત થયા બાદ આખરે કાર્યવાહી થઈ અને ડ્રાઈવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો. ડ્રાઈવર ઇન્દ્રજીતસિંહ મોરીને સસ્પેન્ડ કરી દેવાયો છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ પર ચાલુ બસે માવો ઘસતો વિડીયો વાયરલ થયો હતો. દુકાનમાં ફાંકી ચોરતા હોય તેવી રીતે પાટિયું રાખી અને ફાંકી ચોરતો હોય તેવો વિડીયો ઉતારી અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. એ ધ્યાને આવતા જેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈ અને તાત્કાલિક અસરથી જે ડ્રાઈવર છે ઇન્દ્રજીત મોરી, ID નંબર N303, તેને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવેલ છે. કોઈ પણ વ્યક્તિને બીજા વ્યક્તિઓની જિંદગી દાવ પર લગાડવાનો કોઈ અધિકાર નથી. આ કિસ્સામાં તો કાર્યવાહી થઈ ગઈ. જોકે આવા તો અનેક બેદરકાર ડ્રાઈવર છે જેઓ ચાલુ બસમાં મોબાઈલમાં વ્યસ્ત રહે છે, ખૂબ જ બેદરકારીથી બસ ચલાવે છે અને મુસાફરોના જીવને જોખમમાં પણ મૂકે છે. BRTS અને સિટી બસને કારણે છેલ્લા કેટલાક મહિનાઓમાં અનેક અકસ્માતો પણ થયા છે, જેવા અનેક લોકોના જીવ પણ ગયા છે. સવાલ એ છે કે શું મુસાફરોના જીવની કોઈ કિંમત નથી? કેમ ડ્રાઈવર આવી રીતે બેદરકારી કરી રહ્યા છે? શું ડ્રાઈવરો માટે કડક નિયમ નથી? આ તો કોઈ જાગૃત નાગરિકે વિડીયો બનાવી દીધો અને ડ્રાઈવરની કરતૂત સામે આવી ગઈ. જો કે આવી રીતે તો અનેક ડ્રાઈવર હશે જેઓ ચાલુ બસે મોબાઈલ અને માવામાં જ વ્યસ્ત રહેતા હશે. ત્યારે હવે BRTS સત્તાધીશોએ કોઈ નક્કર કાર્યવાહી કરવી પડશે, ત્યારે જ મુસાફરો સલામત રીતે મુસાફરી કરી શકશે. રાજકોટથી રોનક મજીઠિયા સાથે બ્યુરો રિપોર્ટ, TV9.